લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એનએસયુઆઈ દ્વારા ફેકલ્ટી ઓફ લોમાં એલએલબીની બેઠકોમાં વધારો કરવાની માંગ સાથે આજરોજ ડીનને રજૂઆત કરવામાં આવી હતી। આજરોજ વડોદરાની એમએસ યુનિવર્સિટીની લો ફેકલ્ટી ખાતે એલએલબીના કોર્સમાં બેઠકો વધારવા બાબતે એનએસયુઆઈ દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે ડીનને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। એનએસયુઆઈના વિદ્યાર્થી અગ્રણી દ્વારા જણાવ્યું હતું કે આજે લો ફેકલ્ટી ડીનને રજૂઆત કરવામાં આવી છે। રજૂઆતના મુદ્દામાં જે લો ફેકલ્ટી ખાતે એલએલબીનો કોર્સ ચાલે છે તેમાં 240 જેટલી બેઠકો છે। વર્ષોથી આ જ સીટનો આંકડો ચાલતો આવે છે, જેની સામે વિદ્યાર્થીઓ એપ્લાય કરે છે તેમની સંખ્યા વધુ છે। અગાઉ પણ એનએસયુઆઈ દ્વારા ડીનને રજૂઆત કરી હતી, પરંતુ તેના ઉપર હજુ સુધી કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી કે પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો નથી। તેથી આજરોજ લો ફેકલ્ટી ખાતે આવેદનપત્ર આપી એલએલબીની બેઠકોમાં વધારો કરવાની માંગણી કરાઈ હતી। આજરોજ એનએસયુઆઈ દ્વારા એમએસ યુનિવર્સિટીની લો ફેકલ્ટી ખાતે રજૂઆત કરવામાં આવી છે। રજૂઆતનો મુદ્દો એ હતો કે જે એલએલબીનો કોર્સ ચાલે છે લો ફેકલ્ટીમાં, તેમાં 240 જેટલી સીટો છે। વર્ષોથી આ જ સીટનો આંકડો ચાલતો આવ્યો છે અને આજે વાત કરીએ આ સીટો સામે વિદ્યાર્થીઓ જે આ કોર્સ માટે એપ્લાય કરતા હોય છે તેનો આંકડો ઘણો મોટો છે। અગાઉ પણ એનએસયુઆઈ દ્વારા ડીન મેડમને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેના પર કોઈ પણ હજુ પગલાં લેવામાં નથી આવ્યા કે ના પોઝિટિવ કોઈ રિસ્પોન્સ મળે છે। જેથી આજે એનએસયુઆઈ દ્વારા જે છે લો ફેકલ્ટી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે એલએલબીના કોર્સમાં સીટમાં વધારો કરવામાં આવે, નહીં તો આગળ જતા ઉગ્રમાં ઉગ્ર રજૂઆત અમે અહીંયા કરતા રહીશું।